મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો શુભારંભ કરાવ્યો હતો। રિવરફ્રન્ટ પર આજથી શરૂ થયેલો ફ્લાવર શો 25 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે। આ વર્ષે ભારત એક ગાથા થીમ પર આ શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીની સફરને લાખો રંગબેરંગી ફૂલો દ્વારા જીવંત કરવામાં આવી છે। તેમજ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરવામાં આવેલું 30 મીટરનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ મુખ્ય આકર્ષણ રહેશે। ગુજરાત પોલીસના વિવિધ વિભાગોમાં કામ કરતા 1 લાખ પોલીસ જવાન અને અધિકારીઓના પગાર બિલો ગ્રાન્ટના અભાવે સમયસર ન બનતા આ મહિના પગાર મોડા થાય તેવી શક્યતા છે। ત્યારે કોંગ્રેસે આ મુદ્દાને લઈને રાજ્યની આર્થિક સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે। પોલીસ વિભાગ દ્વારા આ મહિને ગ્રાન્ટના અભાવે નિયત સમયમાં પગાર બિલ ન બની શકતા મોડા રજૂ કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે। ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર સરકારી કાર્યક્રમો પાછળ બેફામ ખર્ચા કરી રહી છે। બીજી તરફ રાજ્યની સુરક્ષાની જવાબદારી જેમના સિર પર છે તે પોલીસ કર્મીઓના પગાર મોડા કરવામાં આવી રહ્યા છે। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીમાં એસીબીએ સફળ ટ્રેપ ગોઠવીને એક આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। આરોપીએ વર્ષ 2024-25માં મંજૂર થયેલી આવાસ યોજનાના એક લાભાર્થીના બીજા હપ્તાની રકમ છૂટી કરવા માટે લાંચની માગણી કરી હતી, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે છટકું ગોઠવી કોમ્પ્યુટર ઓપરેટર સુબાન બાગવાલાને 2000 રૂપિયાની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો।